અને મારા વહાલા વહાલા મિત્રોને તમને બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને માં શારદા દેવીના ચરણોમાં મારા કોટી કોટી વંદન। મારું નામ કૃષ્ણા ભરતભાઈ રાઠોડ છે। હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું। આજે કન્યા કેળવણી મહોત્સવ ને શાળા પ્રવેશોત્સવ 2025-26ના શુભ દિવસે મને વૃક્ષારોપણ વિશે કંઈક બોલવાનો મોકો મળ્યો છે, જેનો મને ખૂબ જ આનંદ છે। આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષો આપણા જીવન માટે કેટલા મહત્વના છે। વૃક્ષો આપણે ઓક્સિજન આપે છે, જે શ્વાસ લેવા માટે ખૂબ જ જરૂરી છે। વૃક્ષો વરસાદ લાવવા માટે મદદ કરે છે, તે જમીનનું ધોવાણ અટકાવે છે અને વાતાવરણને ઠંડુ રાખે છે। વૃક્ષો પક્ષીઓ ને અન્ય જીવનોનું રહેઠાણ પૂરું પાડે છે। ટૂંકમાં વૃક્ષો વગર પૃથ્વી પર જીવન શક્ય નથી। આજે આપણે જોઈ રહ્યા છીએ કે વૃક્ષો કપાઈ રહ્યા છે અને જંગલો ઓછા થઈ રહ્યા છે, જેના કારણે પર્યાવરણમાં ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે, જેમ કે ગરમી વધવી, વરસાદ ઓછો પડવો। આ બધું આપણા જીવન ને સ્વાસ્થ્ય માટે સારું નથી, તો આપણે વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ। આપણી શાળામાં આપણે વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ। આપણા ઘરે પર આપણે નાના નાના છોડ વાવવા જોઈએ। વૃક્ષો વાવવાનો અર્થ ખાલી એક છોડ નથી, પણ તેનું ધ્યાન રાખવું, તેને પાણી આપવું અને તેને મોટું કરવું। આજે જે શાળામાં નાના નાના ભાઈ બહેનો પ્રવેશ કરી રહ્યા છે, એને પણ આપણે વૃક્ષોનું મહત્વ સમજાવવું પડશે। કન્યા કેળવણી મહોત્સવ દ્વારા આપણે આપણી દીકરીઓને ભણાવી છીએ અને એક ભણેલી દીકરી બનાવી છે, જે પોતાના જ્ઞાન વડે વૃક્ષારોપણ ને પર્યાવરણ વિશે સમાજમાં સંદેશો ફેલાવી શકે છે। તો ચાલો આપણે બધા ભેગા થઈએ ને વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને આપણી પૃથ્વીને હરિયાળી ને સ્વચ્છ બનાવીએ। તો બધા યાદ રાખો, એક વૃક્ષ 100 પુત્ર સમાન છે। હવે છેલ્લે હું તમને એક નાનકડી કવિતા કહીશ। ઈશ્વરની સુંદર સૃષ્ટિ, લીલીછમ ઓઢી ચાદર, ઈશ્વર પર જોઈને મલકાશે તે છે મારો દાવો। એક તો વૃક્ષ તમે વાવો, જન્મની સાથે ગોળ્યું ને મસાને વળનું લાકડું, લગ્નનો માળેક સ્તંભ, દરેક પ્રસંગો કહે હવે તો લાકડું વાવો। તમે એક તો વૃક્ષ વાવો, વાસો એના કરતાં વધારે આપશે। માણસની જેમ જીભેથી નહીં ફળે, આ વાત આજે તમે લખાવો। તમે એક તો વૃક્ષ વાવો, કોઈ શુભ દિન કે તિથિ કે કોઈ પ્રિયજનની યાદીમાં, કોઈના માટે નહીં તો પોતાની માટે। તમે એક તો વૃક્ષ વાવો, તમે એક તો વૃક્ષ વાવો। અસ્તુ। ખૂબ જ સુંદર ક્રમના આગળના સંચાલન માટે હું શાળાના શિક્ષિકા બેન શ્રી ડૉક્ટર પલ્લવીબેન સંધવીને વિનંતી કરીશ કે આપ આગળનો ગેમ સંભાળશો।